નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે લોકોની સુરક્ષાને લગતા મુદ્દા પર ચર્ચા કરવી છે। રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસ જવાનો સતત ખડા પગે ઉભા રહે છે। એ સામાન્ય દિવસ હોય કે પછી એ તહેવારના કોઈ દિવસ હોય, પોલીસ જે આપણી રક્ષા માટે ઉભા હોય છે। પોલીસનું એક સૂત્ર રહ્યું છે કે પોલીસ એ પ્રજાનો રક્ષક છે, મિત્ર છે। રોડ રસ્તા પર આપણા જીવ બચે એ માટે સતત ખડે પગે રહેતી પોલીસ છે। રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે બાળકો પર થઈ રહેલા ક્રાઇમ મામલે ગુજરાત સરકારે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે અને પોલીસ પણ સતત તેમાં કામ કરે છે। આ ખાખી એ રાજ્યનું ગર્વ છે। એક સામાન્ય નાગરિક તરીકે તમે હું આપણે સૌ કોઈને હૈયે હાશ હોય છે કે પોલીસ છે એટલે કોઈ વાતની ચિંતા નથી, પરંતુ ક્યારેક પોલીસ કર્મીના કારણે પણ સવાલો ઉભા થાય ત્યારે કેટલીક એવી ઘટનાઓ ઘટી છે જે ઘટનામાં થોડા સમયથી વધારો પણ થઈ રહ્યો છે અને એટલે સવાલો થાય। ગુજરાતભરમાં જે પ્રકારે અમુક ખાખી વર્દીધારકો કાયદાનો ભંગ કરી અકસ્માત સર્જે છે, ક્યાંક દુષ્કર્મ જેવા ગુનાઓ આચરી રહ્યા છે, તો એને જોતા લાગે કે સામાન્ય જનતા સુરક્ષિત નથી। સામાન્ય જનતાના મનમાં પણ એક સવાલ થઈ રહ્યો છે કે જેમના માથે આપણે સુરક્ષાની વાત કરી રહ્યા છે, જેઓ ઉભા છે એટલે આપણને બિલકુલ ડર નથી, આ વાત આ હૈયે હાશ રાખીને ઉભા છીએ, પણ જો ત્યાં જ આવા ગુનાઓ થતા હોય તો પછી આપણી સુરક્ષાની જવાબદારી કોની? ત્યારે જનતાની સુરક્ષાની જવાબદારી જેમને સોંપવામાં આવી છે એ લોકો દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ પીને અકસ્માત સર્જે છે, જેનાથી દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉડી રહ્યા છે। અલગ અલગ જગ્યા પર આ ઘટનાઓ ઘટી છે, એટલા માટે આજે મહામંથનમાં મુદ્દો ચર્ચવો છે। ભાવનગરમાં કાયદાના રક્ષકો જ ભક્ષક બની ગયા। મહિલા પોલીસ કોન્સ્ટેબલના ઘરેથી એટ્રોસિટી કેસનો વોન્ટેડ આરોપી કે જે ત્યાંથી મળી આવે છે। વાત વડોદરાની એ પણ સામે આવી હતી। વધુ એક આવો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે કે પોલીસ કર્મચારી દારૂ પીને અકસ્માત સર્જે છે। જોકે અમદાવાદના આ કિસ્સામાં પોલીસની વેનમાં જે વ્યક્તિ ડ્રાઈવર હતો એણે અકસ્માત સર્જ્યો છે। 6 જેટલી સિરપની બોટલ એની કારમાંથી મળી આવી છે। મોરબીની એ વાત કે પોલીસકર્મી હપ્તો ઉઘરાવતા હોય તેવો એક વિડીયો વાયરલ થયો હતો અને આવા તો કેટલાય કિસ્સાઓ। પણ સવાલ અહીંયા એ થાય કે આ કિસ્સા ઘટવાના બદલે કેમ વધી રહ્યા છે? 2023નો એક કિસ્સો આપણે સૌ કોઈ યાદ કરીએ, ખંડણી વાળી વાત। સાઉથ બોપલનું દંપતી જે એરપોર્ટથી પરત ફરી રહ્યું હતું ત્યારે એની પાસેથી પૈસા લેતા કેટલાક પોલીસ કર્મીઓ ઝડપાયા અને ત્યારબાદ આ વાત ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવાયેલી સુઓ મોટો અરજીના સંદર્ભમાં થયેલી સુનાવણીમાં ખંડપીઠે એવી ગંભીર ટકોર કરી હતી કે એમાં કોઈ શંકા નથી કે ગુજરાતમાં પ્રજા સુરક્ષિત છે। ગુજરાતમાં એક સ્ત્રી તરીકે રાત્રે 2 થી 3 વાગ્યે નીકળવું પણ સુરક્ષિત છે, પરંતુ જ્યારે રક્ષક ભક્ષક બની જાય તો શું? જ્યારે આવી જ ઘટનાઓ સામે આવે કે જેમના પર વિશ્વાસ હોય કે આ લોકો છે એટલે અમને કશું નથી થવાનું, પરંતુ એ લોકો જ દ્વારા જો એવી પ્રવૃત્તિઓ આચરવામાં આવે તો શું? ત્યારે સવાલ થાય છે અને આ સવાલની સાથે જ આજનું મહામંથન કરીશું કે કેટલાક પોલીસ કર્મીઓના પાપે આખું પોલીસ ખાતું બદનામ કેમ થઈ રહ્યું છે? નશામાં ધૂત લાંચ લેતા પોલીસ કર્મીઓ વર્દીની મર્યાદા કેમ ભૂલી જાય છે કે આ વર્દી શું છે, આ ખાખી શું છે અને આ ખાખીનું ગુજરાતની જનતાને ગર્વ કેટલું છે? સવાલ એ પણ કે પોલીસનું નામ પડે ત્યાં જ લોકો દૂર ભાગે છે। આવી સ્થિતિ રાજ્યભરમાં થઈ છે તો આ સ્થિતિ ક્યારે દૂર થશે? અમુક કેટલાક પોલીસ કર્મીઓ કે જેઓ સતત ખડે પગે હોય છે, પ્રામાણિકતાથી પોતાની ડ્યુટી પોતાનું કામ કરતા હોય છે, એવી પોલીસ કર્મી એવા જેટલા છે એમની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠી રહ્યા છે આ કેટલાકની કરતૂતના કારણે। અને ખાખી પહેરીને જાહેરમાં દુરુપયોગ કરતા કેટલાક પોલીસ કર્મીઓને સબક ક્યારે શીખવવામાં આવશે? આ તમામ સવાલોના જવાબ મેળવીશું આજના મહામંથનમાં। ત્યારે ગર્વ પોલીસની આ શાખ અને આ શાખ પર દાગ કોણ લગાવી રહ્યું છે? હવે જ્યારે દાગ લાગી રહ્યા છે, આવા કિસ્સાઓ વધી રહ્યા છે, તો પછી એને કંટ્રોલમાં લાવવા માટે શું પ્રયાસ કરવામાં આવી રહ્યા છે? કારણ કે એ દુષ્કર્મના કિસ્સાઓ જેમાં 2 પોલીસ કર્મીઓ સામે આવ્યા હતા, દારૂ પીને ગાડી હંકારવાની વાત હોય તો ત્યાંય કેટલાય કિસ્સા સામે આવ્યા છે। કાયદો જેના માટે ઘડવામાં આવ્યો છે રાજ્યની સુરક્ષા માટે, રાજ્યના લોકોની શાંતિ માટે, પરંતુ એ કાયદાના લીરે લીરા ઉડાવતા કેટલાક પોલીસ કર્મીઓ એમના પર પગલાં ક્યારે લેવામાં આવશે? એ તમામ ઘટનાઓ અમે આપને બતાવી દઈએ કે ગોતા વિસ્તારની વાત, પોલીસની ગાડી અકસ્માત સર્જે છે,
પૂરપાટ ઝડપે એ પોલીસની ગાડી જાય છે અને ગાડીએ રોડ પર રહેલ કારને ટક્કર મારી. એ 4 દ્રશ્યો અમે આપને હમણાં ટીવી સ્ક્રીન પર બતાવીએ છીએ કે જેના કારણે આ તમામ સવાલો આપ જોઈ રહ્યા છો. જનરક્ષક પોલીસ વેનને અકસ્માત સર્જ્યો છે. 10 ફૂટ સુધી દૂર જતી રહી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ગત રાત્રે 1 વાગ્યે પીસીઆર વેન ચાલક યશ પરમાર પૂરપાટ ઝડપે ગાડી ચલાવી રોડ પર રહેલી ગાડીને પાછળથી ટક્કર મારે અને દારૂના નશામાં હોવાનો લોકો આક્ષેપ કરે છે. 6 જેટલી પીસીઆર વેનમાંથી કફ સિરપનો જથ્થો મળી આવ્યો. નશો કર્યાની શંકાના આધારે સોલા પોલીસ કે જે હવે તપાસ આ મુદ્દે કરી રહી છે. બીજા દ્રશ્યો ભાવનગર. કાયદાના રક્ષક છે કે ભક્ષક એ સવાલની સાથે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ભાવેડામાં પોલીસનું માથું શરમથી ઝૂકી જાય એવી ઘટના ઘટી. કાયદાના રક્ષકો ભક્ષક બન્યા છે. મહિલા પોલીસના ઘરેથી એટ્રોસિટી કેસનો વોન્ટેડ આરોપી મળ્યો. આટલું જ નહીં, ખાખીને વધુ એકવાર લાંછન લાગ્યું છે આ ઘટનાથી. પોલીસના ઘરમાંથી દારૂની બોટલ પણ મળી આવી. અહીંયા સવાલ થાય છે. ત્રીજી ઘટના, પોલીસ કર્મચારીની પત્નીનો આપઘાત. સ્ત્રીઓ સુરક્ષાને લઈને એક સલામતી અનુભવે છે કે પોલીસ છે તો આ મુસીબતમાંથી બહાર નીકળી જશું, પરંતુ પોલીસના ઘરમાં જો આવી ઘટના ઘટે તો એ દર્શાવતો આ ત્રીજો કિસ્સો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. પોલીસકર્મીના પતિના ત્રાસથી પત્ની આપઘાત કરી લે છે. આરોપી આશિષ દયાતરને રાઉન્ડઅપ કર્યો અને અન્ય સ્ત્રી સાથેનો સંબંધના કારણે પત્નીએ આપઘાત કર્યો. મેંદરડાની આ વાત છે, જ્યાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આશિષ દયાતરની સામે ફરિયાદ નોંધાઈ છે. શારીરિક અને માનસિક ત્રાસ એની પત્નીને આપવામાં આવતો હતો. ત્યારબાદ ફરિયાદ નોંધાઈ અને હવે કાર્યવાહી. અને ચોથું અને આખરી દ્રશ્ય, ખાખીને હપ્તાનો ડાઘ. મોરબીમાં પોલીસકર્મી હપ્તો ઉઘરાવતા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. પીપળી રોડ પરનો આ વિડીયો છે, જ્યાં ગાડી, ટ્રેક્ટર સહિતના ફેરા જેટલા વાહન ચાલકો કરે છે એમની પાસેથી પૈસા લેવામાં આવે છે. ઉઘરાવતો એક વિડીયો વાયરલ થયો છે. દર મહિને 1 થી 5 તારીખની વચ્ચે અહીંયા હપ્તો ઉઘરાવવામાં આવે છે તેવું વાહન ચાલકો કહી રહ્યા છે અને વાહન ચાલકો આ વિડીયોમાં સ્પષ્ટપણે બોલતા હોય તેવું પણ સંભળાઈ રહ્યા છે. તો આ 4 દ્રશ્યો છે. આવી અનેક ઘટનાઓ ગુજરાતમાં ઘટી રહી છે, જેને લઈને સવાલો ઉઠી રહ્યા છે કે કાયદાના રક્ષક જો ભક્ષક બને તો પછી લોકોની શું દશા થશે, લોકોની શું હાલત થશે. આ જ સવાલની સાથે કરીશું આજનું આ મહામંથન. ત્યારે આ મહામંથનમાં આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે વિરેન્દ્રભાઈ મિસ્ત્રી, એડવોકેટ છે. સાથે કોંગ્રેસ નેતા અભિષેકભાઈ શુક્લા આપણી સાથે જોડાયા છે. નેતા ભાજપ રાજુભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે. સામાજિક અગ્રણી ડોક્ટર સુનિલભાઈ જાદવ આપણી સાથે જોડાયા છે અને નિવૃત્ત એસીપી આઈસી રાજસર આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત આઈસી રાજસર આપનાથી કરીએ કે દાખલારૂપ કાર્યવાહી હવે થવાની આવશ્યકતા શું આપને લાગી રહી છે? કારણ કે અલગ અલગ કિસ્સા, એ મોરબીની વાત હોય, એ ભાવનગરની વાત હોય, એ અમદાવાદની વાત હોય, અલગ અલગ જગ્યા પર લોકોને એક વિશ્વાસ છે કે પોલીસ છે એટલે અમે સુરક્ષિત છીએ. પરંતુ આ કિસ્સા બાદ શું આપને લાગી રહ્યું છે કે આ વિશ્વાસ ક્યાંક ઘટતો જઈ રહ્યો છે? અવાજ બંધ થઈ ગયો. ઓકે, ઠીક છે. ટેકનિકલ પ્રોબ્લેમ, ફરી એકવાર એમની પાસે જઈશું. સુનિલભાઈ, હવે આપની પાસે આપને અવાજ આવી રહ્યો છે મારો? સુનિલભાઈ, હાજી. ઓકે. સુનિલભાઈ, આ જે ઘટનાઓ વિશે વાત કરી, રાજ્યભરમાં અલગ અલગ જે ઘટનાઓ, હવે જેમની પાસેથી આશા છે, અપેક્ષા છે કે ગુજરાત આટલું શાંત, આટલું સુરક્ષિત રાજ્ય છે, પરંતુ એમાંથી કેટલાક લોકો કે જેમના દ્વારા આવી કરતૂત કરવામાં આવે છે અને સમગ્ર ડિપાર્ટમેન્ટ પર એક સવાલ ઉભો થાય છે. આ શાખ પર દાગ લાગી રહ્યો છે, શું કહેશો સુનિલભાઈ? એ ભાવનગરની ઘટના હોય, એ અમદાવાદની ઘટના હોય કે મેંદરડાની આપણે વાત કરીએ છીએ કે મોરબીની ઘટના હોય કે બીજી કોઈ પણ ઘટનાઓ હોય, સૌથી પહેલી વાત એ છે કે પોલીસ એમ સમજે છે કે અમે કોઈ પણ ગુના આચરીએ તો અમને કોઈ કંઈ કરવા વાળું નથી. એટલે પોલીસને પોતાને કોઈ કાયદાનો ભય કે કોઈ કાયદા એને પણ લાગુ પડે છે એ પ્રકારની કોઈ પણ પ્રકારની લગામ જાણે કે એના ઉપર ન હોય એ પ્રકારનું એક વાતાવરણ આખું ઊભું થઈ રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે જે ભાવનગરની ઘટના બની, એ ઘટના ઉપરથી તો આપણને એમ લાગે છે કે એટ્રોસિટીના જે ગુનેગાર છે એને પોતાના જ ઘરમાં કોઈ કોન્સ્ટેબલ પનાહ આપે, એને દારૂ પૂરો પાડે, એને બિયરના ટીન આપે
એની સાથે બીજું તો શું થયું હશે આપણને ખબર નથી એમ. પણ પોલીસ કેટલી હદે બિંદાસ્ત છે એના ઉપરથી આપણને ખબર પડે કે એને કોઈ ડર નથી. એટલે સૌથી પહેલી વાત એ છે કે ભાઈ પોલીસને શા માટે કાયદાનો ડર નથી? કાયદામાં એવી કઈ છટકબારીઓ છે કે પોલીસને કાયદાનો ડર નથી લાગતો? હું અભિનંદન આપીશ સૌથી પહેલી વાર ભાવનગરના એસપી ને કે એમણે તરત જ એક્શનમાં આવી અને એ લોકોની ધરપકડ કરી અને એની સામે કાયદેસર કાર્યવાહી પણ થઈ. પ્રોહિબિશન હેઠળ ગુનો પણ દાખલ થયો. એટલે અભિનંદનને પાત્ર છે. એક જે કંઈ એમણે એક્શન લીધા છે અભિનંદનને પાત્ર છે. પણ આપણે બધા જોઈએ છે, હું આમ ગાંધીનગરથી પોળપાટ આપણે કાર લઈને આવતા હોય અને આપણી આગળ જો કોઈ પોલીસની ઇનોવા કાર સાયરન વગાડતી કે લાઇટ વાળી ગાડી જતી હોય તો એ 120 ની સ્પીડે જડતી હોય ને આપણે 80 ની સ્પીડે જતા હોય. આપણને કેમેરાનો ડર લાગે છે કે ભાઈ આપણે કેમેરામાં ઝડપાઈ જઈશું તો. એ ડર છે ને એ પોલીસની પેલી ગાડીને નથી એમ. એટલે સામાન્ય માણસને કાયદાનો જે ડર છે એ કાયદાનો ડર પોલીસ છે એનાથી જાણે કે પર છે. આ સૌથી મોટી ચિંતા અને ચિંતનનો વિષય છે. એટલે સમાજ માટે અને આ રાષ્ટ્ર માટે, આપણા રાજ્ય માટે પણ, આ ગૃહ વિભાગ માટે પણ આ એક ચિંતનનો વિષય છે કે ભાઈ સામાન્ય માણસને કાયદો લાગુ પડે એ જ કાયદો પોલીસને પણ લાગુ પડે જ છે. આ વાત પોલીસ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ બરાબર સમજી લેવી જોઈએ અથવા તો ગૃહ વિભાગે પોલીસ ડિપાર્ટમેન્ટને સમજાવવી જોઈએ કે ભાઈ આ કાયદો સૌથી પહેલા તમને લાગુ પડે છે. હેલ્મેટનો કાયદો હોય કે બીજી કોઈ પણ બાબતો હોય, આપણે કેટલી બધી વાર જોતા હોય છે કે ભાઈ પોલીસની ગાડીઓ છે એની પાસે પીયુસી નથી ને એની પાસે પેલું નથી, આ નથી, તે નથી. આ બધી જ બાબતો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. એના ઉપરથી પ્રશ્નો એ થાય છે કે ભાઈ તો પોલીસ ડિપાર્ટમેન્ટને શું આ કાયદાઓ લાગુ નથી પડતા? તો એના માટે જવાબદાર કોણ છે? તો કે ભાઈ એના માટે જવાબદાર આખી સિસ્ટમ છે, કાયદો અને વ્યવસ્થા છે, આપણો ગૃહ વિભાગ છે. એ ગૃહ વિભાગે કડકાઈપૂર્વક સૌથી પહેલા આપણા ઉચ્ચ અધિકારીઓએ સૌથી પહેલા કડકાઈપૂર્વક પોતાના જ ડિપાર્ટમેન્ટમાં આનું પાલન કરવું જોઈએ. એના માટે પેલો પ્રયત્ન આ થવો જોઈએ કે જેથી આ જે પનાહ આપનારા લોકો છે એ લોકોને શીખ મળે કે ભાઈ નહીં, હું આ રીતે ગુનેગારને પનાહ આપીશ તો ભાઈ મને પણ આ કાયદો લાગુ પડશે અને મારી સાથે પણ કાયદેસર કાર્યવાહી થશે. તો આ એક પ્રકારની નમૂનારૂપ કાર્યવાહી જો થાય તો પોલીસ ડિપાર્ટમેન્ટને પણ ડર લાગે કાયદાનો. જો સામાજિક તત્વો કે જેનામાં એક ડર ઉભો કરવાની જરૂર છે એમને ડર લાગવો જોઈએ કે જો આ આટલી મર્યાદા પાર કરી તો પછી આપણી ખેર નથી. એવી અહીંયા અંદરના પણ વ્યક્તિઓમાં એક ડર ઉભો કરવાની હવે આવશ્યકતા લાગી રહી છે. વિરેન્દ્રભાઈ, હવે આપની પાસેથી જાણવું છે, સમજવું છે કે આ બધી જ અલગ અલગ ઘટનાઓ આપણે સાંભળી એટલે અહીંયા સામાન્ય લોકોને, રાજ્યની જનતાને એક સવાલ થાય કે શું કાયદો અમારા માટે અને પોલીસ કર્મીઓ માટે અલગ અલગ છે? કારણ કે એક સામાન્ય વ્યક્તિ જયારે રોડ પર જતો હોય એ વગર હેલ્મેટે જતો હોય તો તરત જ એને દંડ ભરવાની વાત કરવામાં આવે. દારૂ પીને ગાડી જોકે રાજ્યમાં દારૂબંધી છે તેમ છતાંય દારૂ આવે છે. એ કાર્યવાહી, ચલો એનાથી ઉપરનો એક સ્ટેપ સામે આવ્યો કે જેઓ પ્રજાનું રક્ષણ કરવા માટે દારૂબંધીને લઈને જેમને કામ કરવાનું છે એ લોકો ક્યાંક દારૂ પીને ગાડી હંકારી રહ્યા છે. એવા કિસ્સાઓ કેટલાય સામે આવી રહ્યા છે. એક સ્ત્રી પોતાની જાતને સુરક્ષિત માને છે કે પોલીસ છે એટલે કોઈ પણ પ્રકારની એવી ઘટના નહીં ઘટે. આ ગુજરાતમાં 3 વાગે રાત્રે નીકળી શકશો, પરંતુ જો પોલીસ કર્મીઓ જ એવા કિસ્સાઓમાં સામેલ હોય, એવા રેપ કેસમાં સામેલ હોય તો શું? એટલે અહીંયા લોકોના મનમાં એક સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. એક ડર ધીમે ધીમે આગળ આવવાનો શરૂ થઈ રહ્યો છે. એક્ઝેક્ટલી. ગુજરાતમાં જ્યારે બી કોઈ રક્ષાની વાત આવે તો પોલીસ અગ્રણી રહી છે અને અગ્રણી અત્યારે બી છે. અને અત્યારે બી રાત્રે ગુજરાતની અંદર રાત્રે 2 વાગે કે 3 વાગે કે 4 વાગે મહિલા સુરક્ષિત રીતે ફરી શકે છે. પણ ક્યારેક ના ક્યારેક અમુક પોલીસ કર્મચારી છે કે જેઓ આ પોલીસની વર્દીને લાંછન લગાવી રહ્યા છે. જેવી કે આપણે વાત જોઈએ ભાવનગરની, તો ભાવનગરની મહિલા કોન્સ્ટેબલોએ છે વોન્ટેડ આરોપીને સહાય આપી છે. એ મુજબ હવે પોલીસ કેવી કાર્યવાહી કરવી એ જોવું રહ્યું. પરંતુ એક કહેવામાં આવે છે કે ઘરની વાત ઘરમાં રહી જાય. પરંતુ ક્યારેક ના ક્યારેક જો આ આરોપીઓ સામે BNS ની કલમ તથા કાયદા મુજબ જો કાર્યવાહી કરવામાં આવે તો આ જ આરોપીને પોતાની આ જે ભૂલ છે એ સબક મળી શકે છે એમ છે. ક્યારેક ના ક્યારેક તમે જોયું હશે કે રસ્તા ઉપર પણ ઘણા બધા તોડ થઈ રહ્યા છે. આવી જ એક વાતની આ યાદ કરીએ તો નિકોલ વિસ્તારની અંદર દાસ્તાન સર્કલે ભાઈ એક પૈસાનો તોડ થયો હતો, જેમાં આજ દિન સુધી જે પોલીસ કર્મચારી છે એ આરોપી પકડવાના બાકી રહ્યા છે. હવે એ જોવું રહ્યું કે પોલીસ અમને ક્યારે પકડે છે. સામાન્ય રીતે એવું હોય છે કે
કોઈ બી આરોપી હોય એમને કોઈ બીજો પના આપતું હોય તો એમને બી સાથે સાથે મદદગારીમાં આરોપી બનાવી દેવામાં આવે છે. હવે આ જે મહિલાઓ છે જેમના ઘરેથી આરોપી મળી આવે છે તથા દારૂપીઓ મળી આવે છે એમને આ એટ્રોસિટીના ગુનામાં મદદગારી તરીકે સંડોવવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું. ઓકે અભિષેકભાઈ, હવે આપની પાસે બધા જ કિસ્સાઓ રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિ કે જેમને રોકવાની છે એ લોકો જ આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં ક્યાંક સામેલ થઈ રહ્યા છે. પ્રામાણિકતાથી કામ કરનારા પોલીસ કર્મીઓને સલામ છે અને દર વખતે એવું કહીએ છીએ કે પોલીસ ખાખી એ રાજ્યનું ગર્વ છે, પરંતુ આ ગર્વમાં કેટલાક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે બધા જ પર એક સવાલ ઉઠાવી રહ્યા છે. આપનું શું કહેવું અભિષેકભાઈ? જ્યારે વાડે જ ચીબડા ગળે તો બધી ફરિયાદ કોને કરવી? એટલે કાયદાના રક્ષકો જ્યારે કાયદાના ભક્ષક બની જતા હોય છે અને જે જનરક્ષક 112 નંબરની જે વાન જેની ઉપર લખવામાં જ આવે છે કે જનરક્ષક એટલે જનની રક્ષા કરવાનું જેનું કામ છે તે જ જનની રક્ષા છોડી અને જનની ખૂબ ખરાબ રીતે જો આ રીતે હાલતમાં પાછળથી ટક્કર મારી અને ગાડીઓને અથડાવાતી હોય એ પણ નશાના હાલતમાં અને તેમની ગાડીમાંથી પણ કફ સિરપ મળી જતા હોય તો આ એક એવી નિંદનીય બાબત કહેવાય કે જે ગુજરાત ગાંધીનું ગુજરાત કહેવાય છે કે જેમાં નશાને પાબંદી હોવી જોઈએ અને હોય જ ત્યાં આ હાલતમાં જે રક્ષકો હોય તે જ ભક્ષકો બની રહ્યા છે અને પ્રજાને નુકસાન થઈ રહ્યું છે. તો આમાં મારો સીધો સવાલ એક જ છે કે પ્રજાનું કોણ અને પ્રજાનું શું? જ્યારે આવી હાલત જો પ્રજાની સાથે થતી હોય, આપણે ગાડીમાં બેઠા હોઈએ અથવા તો ગાડી આપણી પાર્ક કરી હોય રસ્તા ઉપર અને ગાડી આપણને એમ હોય કે ચલો ભાઈ સેફ છે કે પાછળથી પોલીસની ગાડી આવી રહી છે અથવા તો ત્યાં નજીકમાં કે પોલીસ સ્ટેશન છે અથવા તો પોલીસની ગાડી ક્યાંક નજીકમાં ઊભી છે તો આપણને એવી ફીલ થાય કે ના ચલો પોલીસ છે એટલે આપણે સેફ છીએ. પણ જ્યારે પોલીસની ગાડી પાછળથી આવીને આટલી ફૂલ સ્પીડમાં ટક્કર મારે અને ગાડીને નુકસાન થાય એ તો ચલો ઠીકની વસ્તુ છે કે ચલો વસ્તુનું વ્હીકલનું વાહનનું નુકસાન છે એ તો ભરપાઈ થશે, પણ પ્રજાનું જે પ્રજાની હાલત જે થાય છે એ પ્રજાની હાલતને સાંભળનાર અને સંભાળનાર કોણ? આ સીધા પ્રશ્નો સરકાર ઉપર પણ આ સવાલો થાય છે. ભાવનગરની જેમ ઘટનાની આપણે ચર્ચા કરી કે એટ્રોસિટીના જે ગુનેગાર હતા એમને જ મહિલા કોન્સ્ટેબલોએ એમના ઘરમાં પનાહ આપ્યો હતો, તેમને દારૂની ખાતરદારી પણ કરી હતી. જે કંઈ પણ કર્યું આની પહેલા પણ ભૂતકાળમાં ઘણા બધા કિસ્સાઓ બની ગયા છે અને કિસ્સાઓ આપણે જોયા પણ છે કે જ્યાં પોલીસ જ પ્રજાની રક્ષક બનવાની જગ્યાએ ભક્ષક બની ગઈ હોય છે. હવે આની પહેલા પણ એક નીતા ચૌધરીનો પણ એક કેસ હતો કે જેમાં બુટલેગરની સાથે જ એમના રીલ્સ અને વિડીયો જો વાયરલ થયા હતા અને દારૂ સાથે જ થાર ગાડીમાં પકડાયા હતા પણ ખરા. એટલે આવા અનેક કિસ્સાઓ છે. આપણી ગુજરાતની મહિલાઓ પણ પોલીસમાં જાય છે, આપણને ગર્વ છે, આપણે ગુજરાતી તરીકે ગર્વ અનુભવીએ છીએ કે આપણી મહિલા, આપણી બહેન, આપણી દીકરી એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં ખૂબ સારી સરાહનીય કામગીરી કરવા જઈ રહી છે. પણ જ્યારે આવા કિસ્સાઓ આવે છે ત્યારે આપણને ખૂબ જ દુઃખ થાય છે અને આપણું માથું પણ શરમથી નીચું થઈ જાય છે કે જ્યારે આપણી ગુજરાતની મા દીકરીઓ અને બહેનો એ આવી પરિસ્થિતિમાં આવી નિર્લજ્જ દિશાઓમાં પકડાતી હોય અને આવી વસ્તુઓમાં થતું હોય, એમનું નામ જ્ઞાતિનું, સમાજનું, આપણા ગુજરાતનું નામ પણ ખૂબ ખરાબ હાલતમાં જ્યારે બહાર જતું હોય ત્યારે આપણને આ દુઃખ થાય અને આપણને શરમથી નીચે જોવાનું. ઓકે રાજુભાઈ, હવે આપની પાસે જો પ્રામાણિકતાની વાત કરી લીધી છે, બધા જ પોલીસ કર્મીઓ પર આ સવાલ નથી. સવાલ ખાલી આટલા જેટલા પોલીસ કર્મીઓ કે જેના દ્વારા આવા કિસ્સાઓ સામે આવ્યા છે એમના પર છે. આ પહેલી મેં આપને એક વાત કરી દીધી. હવે આપને એ સવાલ પૂછવો છે, તથ્યકાંડ હોય, કેટલાય લોકોનો જીવ લઈ લીધો હતો કે પછી રીપલ પંચાલનો એક કિસ્સો સામે આવ્યો હતો, એટલે આવા બેફામ રીતે ગાડીઓ હંકારે છે ત્યારે લોકોના મનમાં ચોક્કસથી એક સવાલ હતો કે ઘરે જઈશું કે નહીં એ વસ્તુ નક્કી નથી. તમે ઘરની બહાર નીકળ્યા એટલે જીવતા પાછા ઘરે જશો કે નહીં એ વસ્તુ ત્યાં નક્કી નહોતું, કારણ કે આરોપીઓ આવી રીતે ફરતા હતા. ત્યારે સવાલ એમ થતો હતો કે આ બધાને અંકુશમાં કોણ લાવશે? હવે સવાલ એમ થાય છે કે જો પોલીસ કર્મી જ આવી રીતે પૂરપાટ ઝડપે ગાડીઓ હંકારશે, નશામાં ગાડીઓ હંકારશે, તો પછી લોકો માટે તો આ તો વધારે અઘરું બની જશે. જેમને રક્ષા કરવાનું છે, જેમને ધ્યાન રાખવાનું છે, મને જે તે જવાબદારી સોંપવામાં આવી છે, તો મને કદાચ એ વાતનો 10 ગણો ડર હશે. એ સત્તાના સિંહાસન પર બેસવા કરતા એ વાતનો 10 ગણો ડર એ વ્યક્તિઓને હોવો જોઈએ કે હું જેનું પાલન કરાવું છું એ પાલન હું તો ઠીક, પરંતુ પરિવારના સભ્યોએ કરવા જોઈએ. પરંતુ આ ક્યાંક ઘટી રહ્યું છે. દાદા, વિષય ખૂબ સારો એવો વીટીવી લીધો છે અને ગુજરાતની જનતાને, ગુજરાતની પ્રજાને આ વિષય ઉપરથી એવું ચોક્કસ ફલિત થશે કે ક્યાંય પણ આપના મન અને વિચારોની અંદર એવું હોય કે હવે પોલીસ
અને પોલીસના મિત્રો જે છે એ આવું કૃત્ય કરતા હોય અને આવું થશે તો મારું શું, એવું શંકા દૂર થઈ જશે અને શંકા રાખવી પણ ન જોઈએ. ગુજરાત એ શાંતિપ્રિય રાજ્ય છે. ગુજરાત એક સુખ શાંતિ માટેનું જાણીતું રાજ્ય છે. ઉદ્યોગ ધંધા વ્યવસાય આખા ભારત દેશની અંદર સૌથી વધારે જો સારા ફલિત થતા હોય અને સારામાં સારા દિવસ રાત ચાલતા હોય તો ગુજરાત શાંતિપ્રિય ઓળખ આપી છે એ ગુજરાતની પ્રજાએ આપી છે અને એના માટે જ આજે ગુજરાત આખા વિશ્વમાં ઓળખાય છે. આપણે વાત કરીએ છીએ ખાખી. ખાખી એટલે શૌર્ય, ખાખી એટલે શક્તિ, ખાખી એટલે સેવા, ખાખી એટલે સાદગી, ખાખી એટલે સુશાસન. આ બધાની આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે 0001 પોઈન્ટમાં ક્યાંક લાખોની સંખ્યામાં મારા પોલીસ જવાનો કામ કરતા હોય, અધિકારી કામ કરી રહ્યા છે, પણ ક્યાંક દાગ લગાડનારા એવા તત્વો પણ ક્યાંક પોતાના સ્વાર્થ, પોતાના વિચારો, પોતાના જે અણાવડતો છે એના કારણે ખાખીને દાગ લગાડતા હોય છે અને ખાખીને બદનામ કરતા હોય છે. પોતાનું જે ખાખીનું શૌર્ય હું બોલ્યો કે જયારે ખાખી પહેરવામાં ત્યારે લોકોને આમ જોવું ગમે, ખાખી શું વાત છે, આ લોકોને આનંદ થાય કે ખાખીનો કોઈ જવાન મારી સાથે ઉભો છે, ચાહે કોઈ પણ એજન્સી હોય, કોઈ પણ વિભાગનો હોય, કોઈ પણ આપણે કેન્દ્રની હોય કે કોઈ પણ હોય, ત્યારે આપણને જુસ્સો આવે કે ખાખી પહેરેલો કોઈ જવાન મારી સાથે ઉભો છે. અને આ બધી બાબતમાં ક્યારેક આવા જે તત્વો છે પોતાના સ્વાર્થ, પોતાના વિચારો, પોતાની અણાવડતના લીધે ખાખી પર દાગ લગાડે છે ત્યારે ગુજરાતની જનતા અને ગુજરાતને લાંછન લાગે છે. ત્યારે હું ચોક્કસ કહીશ કે તમે જે ઘટના વારંવાર બતાવી છે, ગોતાની બતાવી અને ભાવનગરની બતાવી અને એના સિવાય કોઈ પણ ઘટના, ત્યારે આપણને દુઃખ થાય કે એક બાજુ આવી ઘટના બને છે, એક બાજુ ગુજરાતની અંદર ખાખી વર્દી પહેરેલા જવાનો અધિકારીથી લઈને તનતોડ રાત દિવસ મહેનત કરે છે. સારામાં સારા આંતરરાષ્ટ્રીય કોન્સર્ટ યોજાતા હોય, આંતરરાષ્ટ્રીય એની ટુર્નામેન્ટો યોજાતી હોય, રમતો યોજાતી હોય, કોઈ પણ વિભાગના કાર્યક્રમો યોજાતા હોય, આંતરરાષ્ટ્રીય કે વૈશ્વિક લેવલે કે આપણા દેશના લેવલે કોઈ પણ કાર્યક્રમ, ત્યારે આ જવાનો તનતોડ રાત દિવસ મહેનત કરીને ગુજરાતનું નામ રોશન કરે છે. એક બાજુ આ તત્વો અને એક બાજુ એ. ત્યારે હું ચોક્કસ કહીશ જે પોતાની ઘટના બની છે એમાં જે ડ્રાઈવર હતો યશ પરમાર નામનો, એની આઉટસોર્સમાં હતો અને એના કૃત્યને આધારે એની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ ઘટના કેમ બની અને ફરીથી કેમ ન બને એ માટે એ ટ્રાફિક ડિવિઝને ગુનો દાખલ કરી દીધો. બીજી ભાવનગરની ઘટના કહીએ, બહુ શરમજનક તમે વાત કરી, ખેદ વ્યક્ત કરું છું, પણ એની સાથે સાથે કોન્સ્ટેબલ સહિત 3 જણાને પકડીને એની સામે પણ ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. અને આવી ઘટનાઓ ખાખીને ડાઘ ન અડાડે અને ખાખીને ડાઘ ન લાગે એવી ફરીથી ન બને એટલા માટે સજાગ રીતે અધિકારીઓ, આઈપીએસ લેવલના તમામ અધિકારીઓ પોતાના વિસ્તારમાં એસપી હોય કે આઈજી રેન્જના અધિકારી હોય કે સીપી હોય તો આવી ઘટના ફરી ન બને રાધા એનું ધ્યાન રાખતા હોય છે. કારણ કે ગુજરાતને લાંછન લગાડવું, ગુજરાતને બદનામ કરવું ક્યારે પણ, માન્ય નરેન્દ્રભાઈ તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી ગુજરાત જે રીતે આપણે ગરબાની વાત કરતા હોય કે રાત દિવસે ગરબાના, રાત્રે નવરાત્રીનો ગરબા ગાઈને 3-4 વાગ્યા સુધી દીકરી, તમારી પ્રતિષ્ઠિત ચેનલો બતાવી છે દીકરી કે બેન ખુલ્લે આમ રોડ ઉપર ફરી શકે, એ આ ગુજરાત છે અને ગુજરાતની ઓળખ છે. ત્યારે આવા લાંછન લગાવતા હતા તો કોઈ પણ વિભાગ, હું એટલું ગૃહ વિભાગ નથી કહેતો, ખાખી નથી કહેતો, કોઈ પણ વિભાગ ગુજરાતને બદનામ કરતા હશે, લાંછન લગાડતા હશે તો સામાન્ય નાગરિકને, હું ખૂબ ચોકસાઈપૂર્વક આ વાત કરી રહ્યો છું કે સામાન્ય નાગરિકને જેટલી કલમો લાગે એટલી જ કલમો એ અધિકારી હોય, એ કર્મચારી હોય એને લાગુ પડશે અને ઉત્તમ દાખલો બેસાડવામાં આવશે. જી 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 આઈસી રાજ સર, હવે અવાજ આવી રહ્યો છે સર આપને? હા, બરાબર આવે. ઓકે સર, હવે મારો સવાલ આપને એ છે કે આ બધી જ ઘટનાઓ કે રાજ્યમાં પોલીસ પોતાની, ક્યાંક અમુક પોલીસ કર્મચારીઓ પોતાની જવાબદારી ભૂલી રહ્યા છે, જેના કારણે આવા કિસ્સાઓ વધી રહ્યા છે. આપને શું લાગે છે સર, ક્યાં કડી તૂટી છે, ક્યાંય વસ્તુ છૂટ્યું છે જેના કારણે કેટલાક કર્મીઓની આવી હિંમત વધી છે કે ચલો હું કરીશ તો કઈ વાંધો નહીં, હું આમાંથી નીકળી જઈશ, મારે તો લાગવગ છે, મને તો કોન્ટેક્ટ છે. આ ક્યાં તૂટ્યું જેના કારણે આવા કિસ્સાઓ સર વધે છે? તમારી વાત બિલકુલ સાચી છે, એમાં કોઈ બેમત નથી કે જે ડિસિપ્લિનનું જે લેવલ હોવું જોઈએ, કારણ કે જે આર્મ ફોર્સ છે અને અનાર્મ ફોર્સ છે એમાં જો ડિસિપ્લિન ન હોય તો એ ફોર્સ લાંબુ ટકતો નથી. જેમ અત્યારે બદનામી પોલીસની થઈ રહી છે એમ એની બદનામી થવાની જ. માટે પહેલી વસ્તુ એ છે કે જે ડિસિપ્લિન હોવી જોઈએ એ દરેક ઉપરી અમલદારે
એ નીચેનો સ્ટાફ ડિસિપ્લિનમાં રહે એની ચકાસણી તેમજ એના પર નજર રાખવી. જો માથાભારે માણસો હોય તો એને ડીપી એટલે ડિપાર્ટમેન્ટલ ચાર્જ એને આપવો જોઈએ, જેથી એની નિમણૂકમાં અને એની કાર્યપદ્ધતિમાં ફેરફાર આવે. એક વસ્તુ, આ આપણે લોકશાહી રાજ્યમાં જીવી રહ્યા છીએ. લોકશાહી રાજ્યમાં જે કાયદો બનવામાં આવે છે એ રાજા હોય કે રંક હોય, મોટા પ્રધાન હોય કે નીચેનો કોઈ સ્ટાફ હોય કે નીચેનો એકદમ નીચલી કક્ષાનો સ્ટાફ હોય, એ બધાને આ કાયદો લાગુ પડે છે. તો એની અંદર આપણે જેવી રીતે ડ્રાઈવ રાખવામાં આવે છે કે ભાઈ આજે પોલીસ ડ્રાઈવ છે, હોળી આવી છે એટલે કેટલા પીધેલા નીકળશે. તો આવા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, હવે જેમ જેમ આપણે ડિપાર્ટમેન્ટ છે તેમજ જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું જાય છે તેમ તેમ એમાંથી આપણને ખ્યાલ આવે છે કે દારૂ પીધો છે કે નહીં એ શ્વાસોશ્વાસથી બી ખબર પડી જાય. તો દરેક પોલીસ સ્ટેશનમાં જ્યારે બી કોન્સ્ટેબલ ફરજ ઉપર આવે એ પીધેલો છે કે નહીં એનું ચેકિંગ પીઆઈ અથવા તો સબ ઇન્સ્પેક્ટરના લેવલના માણસ કરે તો ડેફિનેટલી આમાં ફરક આવશે. આનું પ્રમાણ ધીરે ધીરે ઘટકી પણ જશે. એટલે સ્ટ્રિક્ટનેસ લાવવી બહુ જરૂરી છે. અને આની અંદર જે કાયદાનો ભંગ કરે છે એને ડિપાર્ટમેન્ટ પ્રોસિડિંગ આપ્યા કરતા સીધો ડિસમિસ જ કરવો જોઈએ, એવું મારું મંતવ્ય છે. તો જ આ ડિસિપ્લિન જળવાઈ રહેશે. નહીં તો પેલું કહેવાય છે ને, ખેતર પેલું હોય તો ગમે આવીને ચાવી ચરી જાય, એ ટાઈપનું થશે. ઓકે સર. વિરેન્દ્રભાઈ, ફરી એકવાર આપની પાસે, એટલે હમણાં જે સર હમણાં વાત કરી કે નશાને અટકાવનાર જેટલા પોલીસકર્મી 31st હોય ત્યારે ડ્રાઈવ હોય અને ત્યારે પોલીસ રસ્તા પર ઉભી હોય, લોકોના મનમાં એક ચિંતા હોય છે, અથવા તો જે પીધેલા હોય એમના મનમાં ચિંતા હોય આ વાતને લઈને કે ચલો પીને નીકળ્યા એટલે પકડાઈ જશું. તો શું આ પોલીસમાં સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે? જ્યારે ડ્યુટી પર જાય છે, ત્યાંથી બહાર નીકળે છે ત્યારે ચેક કરવામાં આવી રહ્યું છે? અને બીજો એક આપને મહત્વનો સવાલ એ પૂછવો છે, મોરબીની હવે વાત કરીએ. આજે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો, હપ્તો ઉઘરાવે છે પોલીસ. એક બોલેરો ચાલક એવું કહે છે કે 1 થી 5 તારીખમાં તેઓ હપ્તો લે છે લોકો પાસેથી. હવે લોકોને ડર છે, ચલો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કર્યું તો પોલીસ પકડશે, એટલે નિયમોનું પાલન કરવું પડશે. એટલે લોકો હેલ્મેટ પહેરી લે છે, ટ્રાફિક સિગ્નલ નથી તોડતા, જેટલા નિયમો છે એનું પાલન કરે છે, લોકોને ખબર છે. હવે લોકો પાલન કરવા લાગ્યા છે. જો આવા પોલીસ કર્મી દ્વારા આવી રીતે ક્યાંક લૂંટફાટ ચલાવવામાં આવતી હોય તો પછી એક લોકો પોતાની રીતે ક્યાંક ફરિયાદ કરી શકે, અથવા તો લોકોને જો એક સંદેશ આપવો હોય કે તમે આ દિશામાં આ તરફ જઈ શકો, તો એ શું હોઈ શકે? એક્ઝેક્ટલી, કોઈ બી સરકારી કર્મચારી હોય, ચાહે પોલીસ હોય કે કોઈ બી ખાતું હોય, એની વિરુદ્ધમાં કોઈ બી કોઈ લાંચ માંગે છે તો એની સામે એસીબીમાં ફરિયાદ થઈ શકે છે. અને એક્ઝેક્ટલી એસીબી ઘણી બધી થઈ બી ચૂકી છે. અને ગુજરાતમાં હંમેશા એસીબી ડિપાર્ટમેન્ટ હંમેશા એક્ટિવ રહ્યું છે અને એસીબીએ નિષ્પક્ષ કાર્યવાહી કરી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર બી એવું કંઈક લાવવું જોઈએ, રૂલ્સ લાવવું જોઈએ કે જ્યારે બી એસીબી થાય છે ત્યારે એ 6 મહિના કાં તો 12 મહિના એ સસ્પેન્ડ રહે છે. પરંતુ સાહેબે કહ્યું તેમ ક્યારેક ના ક્યારેક એ લોકોને ડિસમિસ બી કરવા જોઈએ, જેથી કરીને એક દાખલો બી બેસે અને ક્યારેક કોઈ આવું પગલું ના ભરે. ઓકે, આ જ મુદ્દા પર હવે આગળ વધીશું. આપણી સાથે સુનિલભાઈ, હવે આપની પાસેથી એ જાણવું છે, સમજવું છે કે એક દીકરી સાસરે જાય છે. પહેલાના જમાનામાં આવા કિસ્સાઓ વધતા હતા કે પતિ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો અને પછી હવે એ સમયની સાથે બદલાયું છે. એ ત્રાસ ને બધી વસ્તુ ઓછી થઈ છે. પણ આ સમયમાં જે વ્યક્તિ રક્ષા કરે છે તમારી, એ જ વ્યક્તિના પરિવારમાં જો આવી રીતે ત્રાસ આપવામાં આવતો હોય, એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય, એ શારીરિક ત્રાસ આપવામાં આવતો હોય, માનસિક ત્રાસ આપવામાં આવે અને ત્યાં સુધી આ બધી વસ્તુ ચાલે, એ સ્ત્રીનો જીવ નથી જતો રહેતો ત્યાં સુધી આ બધી વસ્તુ ચાલે, તો આવા પોલીસકર્મી આ શિક્ષણ ક્યાં ગયું? અહીંયા સુધી ભણ્યા છે, આ જવાબદારી તેમણે નિભાવી છે, આ પદ પર બેઠા છે, તો બધું પાણીમાં ગયું ને આ વાત? તો રાધા બરાબર છે. આપણી ચિંતા બધાની એક જ છે કે કાયદાનું યોગ્ય રક્ષણ નથી થતું. એક ગુજરાત ક્રાઇમ રેટ નામે આખો એક સર્વે થયો છે
અને એમાં એક આખું જે આ ક્રાઇમ શાસ્ત્ર છે આખું કે ભાઈ શા માટે ક્રાઇમ થઈ રહ્યો છે, એની પાછળના કારણો છે, એના પરિણામો છે, અને એનાથી સમાજમાં ઊભી થતી અસરો અને એ ગુનાઓ રોકવા માટે, એના નિવારણ માટેના કેટલાક સૂચનો પણ એમાં છે. હું રાધા, મારે એ કેવું છે, એક નવસર્જન નામની સંસ્થા છે, એનો રિપોર્ટ મારા ધ્યાનમાં આવેલો, અને એ લોકોએ આખા ગુજરાતમાં એટ્રોસિટી એક્ટ હેઠળના જે કાયદાઓમાં જે ગુનાઓ બને છે એ ગુનાઓ સંદર્ભમાં એ લોકોએ સર્વે કરેલો, અને 92 પ્રકારની અસ્પૃશ્યતા દેશમાં પાળવામાં આવે છે કે આ રાજ્યમાં પાળવામાં આવે છે, એ પ્રકારની આખી એક વાત એ લોકોએ મૂકેલી અને કીધું કે 2% લોકો જ જે એટ્રોસિટીના ફરિયાદો કરે છે એમાંથી 2% લોકો છે એને જ ન્યાય મળે છે, બાકીના 98% લોકો છે એને ન્યાય મળતો નથી. એવું જ મહિલાઓના કાયદાના સંદર્ભમાં પણ 498ના કાયદાના સંદર્ભમાં પણ મોટા ભાગના બનાવોમાં આપણે સમાધાન કરતા જોવા મળીએ છીએ લોકોને. તો પ્રશ્નો ઉભા થાય, રાજુભાઈ જે વાતો કરતા હતા તો એની સામે આ પ્રશ્નો છે, સમાજની વાસ્તવિકતા છે, એ ચહેરો પણ આપણે જોવો પડે, એ અરીસો પણ આપણને બતાવે છે સમાજ કે ભાઈ સમાજમાં આ જે ઘટનાઓ બની રહી છે, ઘટનાઓ છે, એને આપણે નિગ્લેક્ટ ન કરી શકીએ. તો જે દાખલા તરીકે તમે 22નો રેટ જોવો, 2023નો આખો ગુનાનો રેટ જોવો તમે, તો તમને ખબર પડશે કે ગુજરાત 3જા ક્રમે છે, ગુજરાત 4થા ક્રમે છે. તો આ શું સૂચવે છે? તમે જે આખા ભારતના જે મેગા સિટીઓ છે, એ મેગા સિટીઓમાં બનતા જે ગુનાઓ છે, એ ગુનાઓમાં તમે જોવો તો અમદાવાદ 4થા ક્રમે આવીને ઉભું રહી જાય છે. તો આ વાસ્તવિકતાને આપણે કેવી રીતે નિગ્લેક્ટ કરી શકીએ, આપણે નગણીય કેવી રીતે ગણાવી શકીએ? આ બધી વાસ્તવિકતાઓ છે, એ વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખવી જોઈએ. સૌથી પહેલી વાત આઈએસ આઈપીએસ અધિકારીઓની જે ટ્રેનિંગો થતી હોય છે, કે જીપીએસસી પાસ થનારા ડીવાયએસપીની જે ટ્રેનિંગો થતી હોય છે, ત્યારે એને આ ગુનાશાસ્ત્રનો અભ્યાસ પૂરેપૂરો કરાવવામાં આવે છે. પણ તો નીચેની પાયરીના લોકોને શા માટે ગુનાશાસ્ત્રનો અભ્યાસ કરાવવામાં નથી આવતો કે ભાઈ તમે જો આ ગુનામાં ક્યાંય સંડોવાશો તો તમારી સાથે પણ આ પ્રકારે કડક કાર્યવાહી કરવામાં આવશે, એવી બીક એ લોકોને કેમ નથી? કોઈ તમે ડીવાયએસપીએ કોઈ ક્યાંય ગુનો કર્યો, કે કોઈ એસપીએ ગુનો કર્યો, કે કોઈ ડીસીપીએ ગુનો કર્યો, કે કોઈ પોલીસ કમિશનરે ગુનો કર્યો, એવું ક્યાંય સાંભળતા નથી આપણે. એનો મતલબ એ છે કે એ લોકોને ગુનાશાસ્ત્રનો ખ્યાલ છે. આપણે નીચેની જે કઈ શાખાઓ છે એ શાખાઓમાં ગુનાશાસ્ત્રનો અભ્યાસ કરાવતા નથી. એક બીજી મહત્વની વાત એ છે કે અભ્યાસક્રમમાં આ વિગતો આવવી જોઈએ. આપણે સમાજમાં પણ જાગૃતિ નથી એ બાબતની કે ભાઈ ગુનો કરો તો આમ થાય, કે ગુનો કરો તો તેમ થાય, એ પ્રકારની જબરી જાગૃતિ જોઈએ, એ પ્રકારની જાગૃતિ નથી. આપણે એમ કહીએ છીએ કે ડોક્ટર બનવું હોય તો તમારે આ ભણવું પડશે, એન્જિનિયર બનવું હોય તો આમ કરવું પડશે, તમારે ટેટટાટની પરીક્ષા પાસ કરશો તો તમે શિક્ષક બનશો, પણ તમે ગુનેગાર નહીં બનો એના માટેની વ્યવસ્થા આપણે સમાજે કઈ ઊભી નથી કરી. તો 1 થી 12 ધોરણમાં આપણે ગુનાશાસ્ત્રના કેટલાક પ્રકરણો પણ અભ્યાસક્રમમાં મૂકવા જોઈએ, એમ તો હું તો સૂચન કરું છું. શા માટે? કારણ કે ભવિષ્યમાં એ ભારતનો નાગરિક છે, એ તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે જવાબદાર નાગરિક છે, એ ક્યાંક ગુનામાં ફસાય અને આજીવન જેલમાં ચાલ્યો ન જાય એની ચિંતા અને ચિંતન પણ આપણે કરવું પડશે. હું તો જેલમાં પણ રાધા વ્યાખ્યાનો માટે જઉં છું તો કેટલા બધા કેદીઓ મને મળતા હોય છે ને કહેતા હોય છે કે સાહેબ એક નાનકડી ભૂલના લીધે મારે 15 વર્ષથી હું જેલમાં છું, આમ છે તેમ છે, આવું બધું સતત. એટલે કોઈને ગુનો કરવાની ઈચ્છા થતી નથી હોતી, પણ જાગૃતિના અભાવે, અવેરનેસના અભાવે અને ક્યારેક પરિસ્થિતિનું એવું પ્રકારનું નિર્માણ થતું હોય છે, એના લીધે એ ગુનામાં સંડોવાઈ જતા હોય છે. ક્યારેક આવેશમાં આવીને કે ક્રોધમાં આવીને માણસ એ રીતે ગુનાહિત કૃત્ય કરતો હોય છે. પણ એ ગુનાહિત કૃત્ય કરે છે ત્યારે એને ખબર નથી હોતી કે આ ગુનાહિત કૃત્ય હું કરી રહ્યો છું, એનું પરિણામ શું આવશે. તો એ પરિણામ સંદર્ભે હું એમ કહું છું કે પ્રાથમિક શાળામાં અને હાઈસ્કૂલોમાં આ ગુનાશાસ્ત્રના કેટલાક પ્રકરણ એ આપણે અભ્યાસક્રમમાં મૂકવા જોઈએ કે જેથી લોકોને આની ગંભીરતાનો ખ્યાલ આવે. બિલકુલ. અને બાળક આ જે બધી બાબતો છે એ બાબતો આપણા બિલકુલ, એટલે બાળકોને આ વાત શીખવવામાં આવશે તો પછી આવી ઘટનાઓ આપણે અટકાવી શકીશું. બીજી વાત એ છે કે ચલો ક્યાંક કોઈકથી ભૂલથી આ વાત થઈ ગઈ, એ માની લઈએ, સમજી લઈએ, પરંતુ કેટલાય લોકો એવા છે, અસામાજિક તત્વો એવા છે જેમને હવે ડર નથી, જેમને એમ છે કે ચલો આ પ્રોસેસ છે, આટલામાંથી આપણે નીકળી જશું, આમાં હવે વધારે આનાથી કંઈ બગડવાનું નથી. ક્યાંક એક સેફ સિક્યોર ઝોનમાં પણ આવી ગયા છે. અભિષેકભાઈ, ગઈકાલે જ અમે એ મુદ્દા પર ચર્ચા કરી હતી. રાજ્યમાં જે ગુનાઓ વધી રહ્યા છે, ઘર પરિવારનો કંકાસી સીધો હત્યા સુધી પહોંચી જાય છે. એટલે આ જો પોલીસના આવા કિસ્સાઓ હોય, રક્ષકોના આટલા કિસ્સાઓ હોય કે જે તમે ગણો તો 10 એટલીસ્ટ 1 થી 2 દિવસના આવા 10 કિસ્સાઓ તમારી સામે આવી જાય. ગઈકાલે અમે લોકો બેઠા હતા, એ 12 થી 15 કિસ્સા આરામથી ઓછામાં ઓછા ઘર કંકાસના કારણે સીધી હત્યા, મર્ડર સુધી આ વાત પહોંચી ગઈ હતી.
એટલે જો આવા કિસ્સાઓ વધી રહ્યા છે તો પછી જે એકચ્યુઅલમાં જે કિસ્સાઓ થાય છે, મર્ડરના કિસ્સાઓ, એ રેપની એવી ઘટનાઓ, તો એને કંટ્રોલમાં લાવવી શું આપને લાગી રહ્યું છે કે ઓછી કરી શકીએ? કારણ કે આ જ વધી રહ્યું છે, તો પછી જેના પર કામ કરવાનું છે એ કેવી રીતે ઘટી શકે? આપણે પશ્ચિમીકરણની હરણફાળમાં એટલા બધા આગળ વધી ગયા છે, કૂદકા મારી રહ્યા છે કે આપણે આપણા સમાજના નૈતિક મૂલ્યો ભૂલતા ગયા છે દિવસે દિવસે. જ્યારે સંસ્કારની વાત આવે ત્યારે આપણા જે અગ્રણી વાત કરી રહ્યા હતા કે પ્રાથમિક શિક્ષણથી જ એમને આપવું જોઈએ, શિક્ષણમાં જ એમને આ વસ્તુઓની માહિતી આપવી જોઈએ બાળકોને કે કઈ રીતે સમાજમાં કઈ રીતે વર્તવું. આપણે જ્યારે ભણતા હતા ત્યારે કહેવાતું હતું કે સોટી વાગે ચમચમને વિદ્યા આવે ગમગમ. એ કહેવત હતી અને કહેવતના આધારે જ્યારે શિક્ષક ઘડતરમાં પછી જ્યારે ઘડતર કરતું હોય બાળકનું તો એ માત્ર ને માત્ર એક શિક્ષક છે અને શિક્ષકની તાકાત એટલી બધી છે કે સમાજમાં બદલાવ લાવી શકે છે. પણ અત્યારે શિક્ષણ પણ આપણા રાજ્યમાં કઈ દિશામાં જઈ રહ્યું છે એ સૌ આપણે જાણીએ છીએ. અંગ્રેજી માધ્યમની દોડમાં સમયમાં અત્યારે એટલી બધી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો કોલેજોના સમયમાં એટલું બધું શિક્ષણ આપણું ખાડે જતું ગયું છે અને આજે એવા કિસ્સાઓ પણ આવી રહ્યા છે કે શિક્ષકોને પણ મા બાપને ગાંઠતા નથી બાળકો અને શિક્ષકને પણ અત્યારે તુતારી અથવા તો મારામારી સુધી અથવા તો હમણાં જ હાલમાં પેલો 7 ડે સ્કૂલનો કિસ્સો હતો, એમાં પણ એક આપણે જોયું હતું. એવા ઘણા બધા કિસ્સાઓ છે અમારે ઘણી જગ્યાએ ફેસ કરવાના આવે છે કે યુવા અવસ્થામાં જ બાળક અમને એમ કહી દેતો હોય કે ભાઈ તમારે અમને કશું જ નહીં કહેવાનું, અમને અમારા એટલે વાલી પણ એવા હોય છે કે અમારા દીકરાને તમે લાફો કેમ માર્યો, અમારા દીકરાને તમે માર્યું કેમ, ચૂંટણી કેમ ખણી. એટલે સમાજમાં પણ જાગૃતિ લાવવાની ખૂબ જરૂર છે કે આપણા બાળકોને શિક્ષકો મારતા હતા અથવા તો કોઈ પણ જાતની શિક્ષા આપતા હતા, એ શિક્ષાનો પાયો હતો કે સમાજમાં દૂષણ આગળ ન વધે. ઉદય જયારે આપણા કોઈ પણ લાકડાની વસ્તુમાં આવે ને તો ત્યારે જ એને ડામી દેવી જોઈએ, નહીં કે આપણે વસ્તુને ખાઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોવી મારો જોઈએ. આપને એ જ સવાલ છે, આપે કહ્યું કે ઉગતું ડામવું જોઈએ દૂષણોને, તો વિપક્ષ તરીકે શું એવા ખાસ મહત્વના પ્રયાસો કરવામાં આવ્યા છે આપના દ્વારા કે આવી ઘટનાઓ ન ઘટે? એ પોલીસ કર્મી દ્વારા કરવામાં આવી હોય કે પછી આવા? માત્ર ને માત્ર વિપક્ષ તરીકે અમારી તો એકલી સરકાર પાસે માંગણી છે કે આમાં સમાજમાં બહુ જ ખરાબ પરિસ્થિતિ, હાલત સમાજના લોકોની થઈ રહી છે. સમાજમાં લોકો સાથે માનસિક પટ ઉપર એટલી બધી ખરાબ છાપ પડી રહી છે. ગુજરાત સૌ પ્રથમ સારા ક્રમે છે જ અને હતું અને રહેશે જ અને રહેવું જ જોઈએ. જ્યારે આપણું ગાંધીનું ગુજરાત, ગાંધીના ગુજરાત તરીકે આપણે પ્રાઉડ લેતા હોઈએ, આપણે ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બાબતોમાં કે સારી સારી ઇવેન્ટો બાબતે જો આપણે પ્રાઉડ લેતા હોઈએ તો સમાજમાં આજે દૂષણ થઈ રહ્યું છે તેની ઉપર પણ આપણે ખૂબ ટકોરતાથી ધ્યાન રાખવી જોઈએ. પણ જ્યારે આપણા ગૃહમંત્રી હોય એ રીલ્સ બાબતોમાં ધ્યાન આપતા હોય તો પછી સમાજ ઉપર પણ ક્યારે ધ્યાન આપશે એ પણ એક મોટો પ્રશ્ન છે. કારણ કે સમાજને જે દિશામાં ધ્યાન આપવું અથવા તો રક્ષા પૂરું પાડવાનું કામ ગૃહમંત્રીશ્રીનું હતું એ ત્યારે રીલ્સ બનાવવામાં વ્યસ્ત હતા અથવા તો કાર્યક્રમોમાં વ્યસ્ત હતા. પોલીસની પણ મનોદશા જાણવી ખૂબ અગત્યની છે અને સમજવી પણ જરૂરી છે. પોલીસ માત્ર એટલું દરેક જગ્યાએ પોલીસ જ ખરાબ કરે છે એવું નથી હોતું. પોલીસ ખૂબ સરાહનીય કામગીરીઓ કરે છે. કોવિડના સમયમાં પણ આપણે જોયું છે કે પોલીસે ખૂબ સારું પોતાના જીવના જોખમે કામ કર્યું છે. પણ જ્યારે પોલીસને વ્યસ્તતામાં એટલું બધું રાખવામાં આવે છે કે ઓવરબર્ડનના કારણે તેઓ માનસિક રીતે પોતાનું સંતુલન ગુમાવી દેતા હોય છે. હમણાં વીવીઆઈપી એક કાર્યક્રમમાં પણ આપણે જોયું હતું કે એક નાના બાળક સાથે ખૂબ ઉદ્ધતાઈપૂર્વક વર્તન પોલીસ અધિકારીએ કર્યું હતું અને એ કોઈ કોન્સ્ટેબલ કે કોઈ એવી કક્ષાનો અધિકારી નતો કે એ વર્તન કરે તો આપણે એને માફ કરી શકાય, પણ એ પોતે આઈપીએસ અધિકારી અથવા તો પીઆઈની કક્ષાના રેન્જ અધિકારી હતા. છતાં બીજી વસ્તુ કે મારા મિત્રએ જેમ હમણાં કીધું હતું કે આ જે ગઈકાલે ઘટના ગોતામાં બની છે એ આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ ઉપર હતી. તો એ બાબત ઉપર પણ મારે એક વસ્તુની ટકોર એટલા માટે દોરવી છે કે ભરતીઓ છેલ્લા ઘણા સમયથી અટકી ગઈ છે, ભરતીઓ થતી નથી. યુવાન આપણા રાજ્યના જે મહેનત કરી તનતોડ ગાંધીનગરમાં રહીને જે પોલીસ અધિકારીની અથવા તો કોન્સ્ટેબલની અથવા તો હથિયારધારી અથવા તો બિન હથિયારધારીની જે પોસ્ટ માટે જવાબદારીપૂર્વક દિવસ રાત એક કરીને મા બાપના પરસેવાના પૈસે મહેનત કરે છે અને જ્યારે ભરતીઓ રદ થઈ જાય છે અથવા તો પેપરો ફૂટી જાય છે, આવી જે હાલતો થાય છે એમાં મારે એક વસ્તુ એક કહેવી છે કે 2024ના સ્થિતિમાં કે 28,993 જગ્યાઓ ખાલી છે, એ ભરાઈ નથી. શા માટે કોન્ટ્રાક્ટ ઉપર આપવામાં આવે? કોન્ટ્રાક્ટ ઉપર આપ્યા પછી કોઈ જવાબદારી રહેતી નથી. કોને પકડવાના, ક્યાં જવાનું? અને બીજી વસ્તુ કે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, પણ કયા માણસ, કયા વ્યક્તિ, વગદાર વ્યક્તિઓ ઉપર આ કાયદાના નિયમોનું પાલન કરાવવામાં આવે છે. બીજી વસ્તુ કે આપણે જયારે હાઈવે પર નીકળતા હોઈએ અથવા તો અમદાવાદમાં પણ ઘણી વખત ફરતા હોઈએ ને મોટી કોઈ ગાડી આવે ને આપણી આગળ પાછળ તો આપણને એક વખત બીક લાગી જતી હોય છે, કારણ કે એની અંદર પોલીસનું પાટિયું હોય છે
અને ચારે બાજુથી બ્લેક કાચ હોય છે. બીજી વસ્તુ કે પ્રજા જ્યારે કાળા કાચ અથવા તો કોઈ ગુનામાં પકડાય ને તો એને દંડાત્મક અથવા તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. પોલીસનું વર્તન પણ પ્રજા સાથે ખૂબ ખરાબ રીતનું હોય છે કે પ્રજા પણ પોલીસ ઉપર હવે વિશ્વાસ નથી કરી શકતી. ઓકે રાજુભાઈ, આ તમામ સવાલોના જવાબ અને આપને જે વાત કરવી હતી એ પણ સાથે સવાલ એ પણ કે જે સાંઠગાંઠ છે બુટલેગરની હોય, પોલીસની હોય, અથવા તો કોઈક વ્યક્તિ આવી રીતે જે હમણાં આ એટ્રોસિટીનો જે આરોપી પકડાયો છે, વોન્ટેડ આરોપી, આ સાંઠગાંઠના કારણે ક્યાંક જનતા પરેશાન થઈ રહી છે. કાયદો કાયદાનું કામ કરતું હોય છે. મેં પેલા હમણાં કહ્યું પેલા રાઉન્ડમાં કે કોઈ નાગરિક હોય અને કોઈ વિભાગનું ફરજ બજાવતો ગૃહ વિભાગનું ઉદાહરણ આપીએ કે એ કાયદાનો ભંગ કરે છે અને એને ગુનો કરે તો કાયદાની આઈપીસી કે ભારત ન્યાય સંહિતા પ્રમાણે જે આઈપીસી કલમ લાગે એ જ લાગવાની છે, એના માટે કંઈ અલગ નથી. એટલે કાયદો કાયદાનું કામ કરે છે અને કોર્ટ માન્ય ન્યાયાધીશના નેજા હેઠળ એને જે સજા જે થતું હોય એ ન્યાય મંદિરની અંદર થતું હોય છે, પણ પોલીસની કાર્યવાહી કરતી હોય છે. બીજું આ બધાની અંદર આપણે ચર્ચા કરી. હવે હું જે વાત કરી રહ્યો છું કે ખાખી, હું ખેદ વ્યક્ત કરું છું કે ખાખી એક શિસ્ત પહેલી સૌથી વધી જો ગુજરાતની અંદર દરેક વિભાગમાં અને ખાસ કરીને શિસ્ત ઓલી હોય તો ગૃહ વિભાગમાં અને ખાસ કરીને પોલીસ વિભાગમાં શિસ્ત પહેલી હોય છે અને એ શિસ્ત ક્યારેક એને શિસ્તના દુરુપયોગ કરે અને આખા સમાજની અંદર ક્યારેક લાંછન લગાડવી જોઈએ ઘટના બને ત્યારે ખેદ વ્યક્ત થાય, પણ એની સાથે સાથે પોલીસની સરાહનીય કામગીરી ન ભૂલવી. એનો હું તમને એક શોર્ટમાં એનો આંકડાનો સાથે હિસાબ આપું તો છેલ્લા 6 થી 8 મહિનામાં વોન્ટેડ જે આખા ગુજરાતમાં હતા એવા વોન્ટેડ 2809 થી વધુને આપણે પકડ્યા છે. એ જ પોલીસે પકડ્યા છે. જે આપણે વાત કરી રહ્યા છે ખેદ વ્યક્ત કરવાની, એ જ પોલીસ સરાહનીય કામગીરીની વાત કરું છું. લાપતા બાળકોના પરિવાર સાથે 1690 બાળકોને પરિવાર સાથે મિલન કરાવ્યું છે. વ્યાજખોરો આ સમાજમાંથી એક પ્રશ્ન આવ્યો હતો, આપણા જેવા સમાજમાંથી એક પ્રશ્ન આવ્યો હતો કે મોટામાં મોટા વ્યાજખોરોના લીધે મારે આ કરવું પડે, આત્મહત્યા કરવું, તો એવા વ્યાજખોરો 830 સામે 400 ગુના દાખલ કર્યા. બીજી વસ્તુ લોન મેળા કે ભાઈ લોન આપતા અમને આવું જ કાય તો આપણે 238 છેલ્લા 6 થી 8 મહિનાની હિસાબ આપું છું 238 થી વધુ લોન મેળા કર્યા કે જેની અંદર આઈપીએસ અધિકારી જઈ અને સાથે રહીને બેંકને કોલોબરેશન કરી ભાઈ આને આપો, જામીન સરકાર થાય છે, આટલા મુદત સુધી તમે લોન અપાવડાવો. આવા મહિને તેરા તુજકોર પણ જેને ખોવાઈ ગયું છે કોઈ પણ વસ્તુ તેવી 4670 કાર્યક્રમો કર્યા. તેરા તુજકોર પણ જેની અંદર 6673 ગુનામાંથી રિકવર કર્યું આપણે 128 થી વધુ કરોડની જે મુદ્દામાલ હતો એ લોકોને અર્પણ કર્યો સમાજમાં, જેનું છે એને આપ્યું છે. આ પોલીસે કામગીરી કરી છે. અસામાજિક તત્વો જે 2215 હતા એને પાસાની દરખાસ્ત પોલીસ વિભાગે કરી. 1448 થી જેને તડીપારની દરખાસ્ત કરી કે આવા વ્યક્તિઓને પાસા કરવા પડશે, આવા વ્યક્તિઓને તડીપાર કરવા પડશે. ગુજરાતની અંદર જે શાંતિ છે એ શાંતિ જાળવા રાખવા માટે આ પોલીસે મહેનત કરી છે. બીજું હું શોર્ટમાં બતાવું છું, રીઢા ગુનેગાર જે છે 824 સામે જામીન રદ કર્યા કે એને જામીન ન મળવા જોઈએ. ન્યાય મંદિરના કઠેલામાં જઈ આઈપીએસ અધિકારીઓ હોય કે પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાને જઈ કે આને જામીન ન મળવા જોઈએ એવા 824 સામે જામીન રદ કરવાના જે રીઢા ગુનેગાર છે એને રદ કરાવ્યા. ગેરકાયદે દબાણ જે છે એના 757 મકાન મિલકત પોલીસ વિભાગ ઉભા રહીને બુલડોઝર ફેર્યું છે. આ ગુજરાતની પોલીસની કામગીરી ગૌરવ અપાવે છે અને ત્યારે આવી ઘટના બનતી હોય આવી ન બને રાધા. એટલા માટે વારંવાર માન્ય હર્ષભાઈ સંઘવી કહેતા હોય છે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, એ બધાને લાગુ પડે. બિલકુલ. અને એક જનતા તરીકે, સામાન્ય વ્યક્તિ તરીકે અમને પણ એક સંતોષ છે કે ચલો કામગીરી છે, પરંતુ આપણે જે કિસ્સાઓ વર્ણવ્યા આમાંથી અમુકને બાદ કરતા એમની જવાબદારી છે એટલે કરે છે. એટલે એ જવાબદારીમાંથી ક્યાંક ચૂકે છે ને ત્યાં અમે આ સવાલ ઉઠાવી રહ્યા છે. મહામંથનના એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ બીજા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરીશું કે પડકાર શું છે પોલીસ માટે, કારણ કે તમામ લોકો પ્રામાણિકતાથી કામ કરે છે તો એમના માટે પડકાર શું છે અને હવે આમાં શું કરી શકાય. હાલ રોકાઈશું. આગ પર દાગ કોણ લગાવી રહ્યું છે આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. આગળ વધીએ સીધા આઈસી રાજ સર આપની પાસે. હવે એક વસ્તુ આપની પાસેથી એ સમજવી છે એ પ્રોસેસ કે પોલીસ કર્મચારી કે જેમને પણ ક્યાંક પડકારોનો સામનો કરવો પડતો હોય છે તો એ પડકારો વધ્યા છે, ઘટ્યા છે, આ સમયમાં એ પરિસ્થિતિ શું છે? પડકારો તો ડેફિનેટલી વધ્યા જ છે, કારણ કે જે રીતે વસ્તી વધારો થાય છે એ પ્રમાણે ક્રાઇમનો પણ વધારો થવાનો એ આપણે ભૂલવું ન જોઈએ. કારણ કે ઇતિહાસ જ્યારથી લખાયો છે ત્યારથી ગુનાઓ પણ વધ્યા છે, બનતા હતા પહેલા બી અને અત્યારે પણ બની રહ્યા છે. આ ગુનાઓને ડામવા માટે નો ડાઉટ પોલીસ પાસે એટલો વિલ પાવર હોવો જોઈએ, તેમજ નોલેજ બી હોવું જોઈએ, તેમજ ગુનેગારની માહિતી પણ હોવી જોઈએ.
હવે આ બધી વસ્તુઓ માટે લેટેસ્ટ જે ઇક્વિપમેન્ટો હોય છે એ દરેક પોલીસ પાસે હોવા જોઈએ, જે આજની તારીખમાં નથી. બીજી વસ્તુ છે કે જે જેટલી મહેનત કરે છે, વીવીઆઈપી બંદોબસ્ત, રેલીઓના બંદોબસ્ત, પ્લસ ઇન્વેસ્ટિગેશન, પ્લસ આવી રીતે જ્યાં બી કંઈ પણ બીજા બનાવ બને નાના નાના બી, જે અટકાવવા માટે પણ પોલીસને જાતે દોડી જવું પડતું હોય છે. તો એની અંદર જો ભરતી બરાબર ન થયેલી હોય તો એક માણસ ખેંચીને કેટલું ખેંચી શકશે? એ પણ માણસ છે એટલે એ પણ થાકે. એટલે આવામાં પોલીસની જે ભરતી થવી જોઈએ રાઉન્ડ ધ ક્લોક એ થવી જોઈએ, અને એ પ્રમાણે માણસને પોલીસ સ્ટેશન પર એ રીતનો સ્ટાફ ફાળવવો જોઈએ, જે હાલમાં ફાળવાતો નથી. અને એક જ માણસને 2-3 માણસનું કામ કરવું પડતું હોય છે, ત્યારે આ સ્ટ્રેસ ઉભો થતો હોય છે. બીજું, નો ડાઉટ, જી સર, તેમજ પૈસાનું જે છે, હા બોલો. હલો જી સર, આપની વાત ટૂંકમાં જણાવી દો, સમયનો અભાવ છે થોડો. હા, તો એની અંદર જે પૈસાની બી વાત છે, પોલીસના પગાર છે એ બધા કરતા ઓછા હોય છે, તો એ પણ સુધારવાની જરૂર છે, જેથી એમને બહાર લાલચ ન રહે. જો તમે પહેલા 5 મહિના વર્ષના કોન્ટ્રાક્ટની અંદર એમને 5,000નો પગાર આપો તો એમાં જ એ તમે શરૂઆતમાં જ એને શીખવાડો છો કે લાંચ કેવી રીતે લેવી. ઓકે સર. વિરેન્દ્રભાઈ, ફરી એકવાર આપની પાસે આપની ટૂંકમાં અંતિમ પ્રતિક્રિયા, અને સાથે એ પણ હવે આપની પાસેથી જાણવું છે કે હવે આવા કિસ્સામાં જ્યારે પોલીસ આવા કાંડ કરતી હોય, આવા તોડ આવી રીતે કરતી હોય, તો લોકોમાં એક ડર પણ હોય છે કે આમની સામે જો અવાજ ઉઠાવીશું તો ક્યાંક અઘરું થઈ જશે આગળનો સમય કાઢવો. તો એવા લોકોને શું સલાહ આપવી? ચોક્કસ આજના સમયમાં એવું બને છે કે પોલીસ સામે કોઈ અવાજ ઉઠાવે તો એને દબાવી દેવામાં આવે છે. હું હમણાં જ એક મહિના પહેલાની વાત કહું, કણભા પોલીસ સ્ટેશનમાં જે ગુનો બન્યો હતો કે જેમાં પોક્સો જેવી એક ગંભીર પ્રકારની ગુનામાં એક ફરિયાદ લેવામાં નથી આવી, એ બી એક પીએસઆઈ ના કારણે. એ પીએસઆઈ એ આરોપી સાથે જે બી સાંઠગાંઠ કરી હોય, પરંતુ એના થકી એ ફરિયાદ ના કરે એના કારણે આઈ વિટનેસને ક્યાંક ના ક્યાંક મારવામાં આવ્યો હતો, અને એમાં હજુ બી એમાં કોઈ ફરિયાદ થઈ નથી પીએસઆઈ સામે. પરંતુ જ્યારે આવું કોઈ સમાજમાં બને છે ત્યારે ઉપરી અધિકારીને 100% ફરિયાદ કરવી જોઈએ, અને જ્યારે બી ફરિયાદ ઉપરી અધિકારી બી ના લે ત્યારે કોર્ટના દરવાજા 100% ખખડાવવા જોઈએ. ઓકે, ઠીક છે. સુનિલભાઈ, ફરી એકવાર આપની પાસે હવે આપની પાસેથી એ વાત જાણવી છે, સમજવી છે કે જ્યારે આવા કિસ્સાઓ વધે તો લોકોને આપ શું ખાસ સલાહ આપશો કે આવી વસ્તુથી ન ડરવું જોઈએ? કારણ કે આવા કિસ્સાઓ વધી રહ્યા છે તો લોકોએ જાગૃત થઈને આગળ આવવું જ પડશે. હા રાધા, 2 મુદ્દાઓ તરફ ધ્યાન દોરવું છે. સૌથી પહેલા, કોરોના વખતે અમારે રાજકોટમાં ડીસીપી જાડેજા સાહેબ હતા, પોતાના દીકરાનું ઓપરેશન હતું છતાં પણ એ ડ્યુટી ઉપર હતા. એક શિક્ષિકા, એનું મકાન છે એ કોઈ આવારા તત્વોએ પડાવી પાડેલું, અને એ સમયના અમારા સીપી પોલીસ કમિશનર ગેહલોત સાહેબ હતા, એમણે અંગત રસ લઈ અને એ શિક્ષિકાનું મકાન ફરથી એને પાછો અપાવેલું. આવી સરાહનીય કામગીરી પણ પોલીસ ડિપાર્ટમેન્ટે કરેલી છે. એની સામે હમણાં 2 દિવસ પહેલા જ BMW કાર દ્વારા એક અકસ્માત થયો રાજકોટમાં, અને એનો આરોપી હતો એ બીજે જ દિવસે છૂટી ગયો. એના પરિવારજનો રોકકળ કરી રહ્યા છે, કલ્પાંત કરી રહ્યા છે, અને આ બાજુ આરોપી છે એ છૂટી જાય છે. એટલે આવા 2 દ્રશ્યો આપણને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી જોવા મળી રહ્યા છે. કેટલીક કામગીરી સરાહનીય છે, કેટલીક કામગીરી નિંદનીય છે, અને એની ટીકા આપણે કરવી જ જોઈએ. તંદુરસ્ત સમાજના નિર્માણ માટે જ્યાં કંઈ ભૂલ થતી હોય, ત્યાં જે લોકોની ભૂલ થતી હોય ત્યાં એનો કાન આંબળવો જોઈએ. હવે આ ગુનાઓ શા માટે થાય છે, શા માટે, તો એની પાછળના કારણો, સૌથી પહેલું કારણ એ છે અજ્ઞાનતા, અક્ષર જ્ઞાનનો અભાવ. શિક્ષણ અથવા તો શિક્ષણ જે કક્ષાએ પહોંચવું જોઈએ એ કક્ષાએ જ્યાં સુધી સમાજમાં નહીં પહોંચે ત્યાં સુધી ગુનાઓ થવાના છે. બીજું કારણ ભૌગોલિક સ્થિતિ, માણસ એકલવાયુ જીવન જીવતો થઈ ગયો છે, એનાથી પ્રશ્નો ઉભા થાય છે. ત્રીજું, સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદભાવ, અથવા તો યુવાનો અને વૃદ્ધો વચ્ચેની જે ખાઈ છે, વય વચ્ચેની ખાઈ છે, એના લીધે પ્રોબ્લેમ ઉભા થાય છે. ચોથું મહત્વનું કારણ એ છે કે ભાઈ, દાખલા તરીકે સ્પૃશ્ય અને અસ્પૃશ્ય વચ્ચેનો ભેદભાવ, સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદભાવ, ગરીબ અને અમીર વચ્ચેનો ભેદભાવ, ગામડાનો માણસ છે અજ્ઞાન
અજાણી અભણ માણસ છે અને ભણેલો માણસ છે એના વચ્ચેનો ભેદભાવ, બિલકુલ, એના લીધે આ બધા ગુનાઓ થઈ રહ્યા એટલે છે. પાયાથી આમાં માણસો શરૂઆત એકબીજાને સુધારાની સહન જરૂર છે. કરી નથી રહ્યા. જી, જી, હતાશા સુનિલભાઈ, અને નિરાશા સમયનો પણ વધી ખૂબ રહી છે. તો એના લીધે જે જીવનની નિષ્ફળતા છે એ નિષ્ફળતા ધીમે ધીમે ગુનાહિત કૃત્યોમાં ઓકે. પરિવર્તિત થઈ રહી છે. ઓકે, હા. આ બાબતો આપણે એની ખૂબ ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. જી. અને આ ગુનાહિત કૃત્યો ન થાય એના માટે શું કરવું જોઈએ? તો કે સૌથી પહેલી વાત એ છે કે આપણે સાયકોલોજીના પ્રોફેસરો હોય કે સાયકોલોજી વિભાગ હોય એને બિલકુલ. વિદ્યાર્થીઓ અથવા તો પ્રોફેસરો છે અવેરનેસ માટે પોલીસ ડિપાર્ટમેન્ટને મદદ કરે અને એ ઓકે પ્રકારની સુનિલભાઈ, મારે સમયનો પણ ખૂબ અભાવ છે. રાજુભાઈ, અભિષેકભાઈ પાસે જવાનું છે. ઓકે ઓકે સુનિલભાઈ, ઠીક છે. અભિષેકભાઈ, હવે આપની પાસે આ સાંઠગાંઠ લોકોને હેરાન કરી રહી છે, અવેરનેસ આમાં કેટલી જરૂરી છે? હવે શું થઈ શકે આ બધી વસ્તુ ઘટાડવા માટે આપના મતે ખૂબ જ ટૂંકમાં? પોલીસની જે સરાહનીય કામગીરી છે તેમાં કોઈ બેમત નથી અને પોલીસની સરાહનીય કામગીરીને 100% 100 સલામ. પણ જ્યારે પોલીસની આવી કોઈ એકાદ બે ઘટનાઓના કારણે આખા ડિપાર્ટમેન્ટ ઉપર જ્યારે દાગ લાગતો હોય ત્યારે સામાન્ય પ્રજાની તો રીલ્સ બને છે આફ્ટર અને બિફોર, પણ શું પોલીસ અધિકારીઓની પણ આ રીતે રીલ્સ બનશે? ઓકે. એ પણ વસ્તુ જોવાની રહી. ઓકે. બીજી વસ્તુ હા. કે પોલીસ અધિકારીઓ એટલા બધા ડિપ્રેશનમાં અને સ્ટ્રેસમાં જીવતા હોય છે. ઘણા બધા અધિકારી મિત્રો સાથે ઘણી વખત બેઠા ઉઠા હોય, વાતચીત થતી હોય, ત્યારે એ લોકો કહેતા હોય છે કે ભાઈ થાકી ગયા છે, છોડી દેવી છે નોકરી, બીજી કઈ જગ્યાએ ક્યાંક સારી જગ્યાએ મળતી હોય તો કરી લેવી છે. એની પાછળનું એક કારણ જી, બી આ જી, સમજવું જી. જરૂરી છે ઓકે, અભિષેકભાઈ, મારે સમયનો અભાવ છે. રાજુભાઈ પણ બાકી છે. બે જ મિનિટમાં વાત પૂરી કરીશ હા, second કે part. સાયકોલોજીકલ ઇફેક્ટ પણ એમના મગજ ઉપર એટલી બધી ડિપ્રેશન હોય છે, પરિવારથી દૂર રહીને 24 કલાક પણ કામગીરી કરવી પડતી હોય છે. એની પાછળનું કારણ એકમાત્ર એટલું જ છે ઓકે. કે ભરતી સમયસર ન થતી હોવાના કારણે સ્ટાફના અભાવે જી, જી, આવા પરિણામો પણ થતા હોય છે અને સમાજમાં નીચું જોવાનો જી, વારો આવે રાજુભાઈ, છે. ખૂબ જ ટૂંકમાં ઝીરો ટોલરન્સના નીતિથી કામ કરવામાં આવી રહ્યું છે, શું આવા કિસ્સાઓમાં પણ કરવામાં આવશે? ખૂબ જ ટૂંકમાં રાજુ. આઈપીસી કલમ પ્રમાણે જે પણ પોલીસ કર્મચારી હોય નોકરીમાંથી બરતરફ કરવાનો થાય કે કોઈ પણ ગુનો લાગુ પડતો ગુનો કર્યો છે અને જે પણ સજા થતી એ ચોક્કસ રાજ્ય સરકાર કરાવશે. સાથે સાથે પોલીસ ભરતી પણ અત્યારે હાલ ચાલી, જિલ્લા પસંદગીની પ્રક્રિયાઓ ચાલુ છે. PSI થી લઈને પીરિયડ કોન્સ્ટેબલ આવનારા સમયમાં ખૂબ મોટી ભરતી આવવાની છે. આપના માધ્યમથી કહું છું, ખૂબ મોટી ભરતી પોલીસ વિભાગમાં આવી રહી છે. ઓકે. એટલે જ્યારે જરૂર પડે ત્યારે આપણે ભરતી કરતા હોઈએ છીએ. ઓકે, ઓકે. સાથે સાથે 30 સેકન્ડમાં કે રક્ષા શક્તિ યુનિવર્સિટીથી લઈને ફોરેન્સિક યુનિવર્સિટી લઈને ગુજરાતમાં છે, સારું એ કામ કરે છે. પોલીસને આપણે બોડી વોર્મ કેમેરા આપેલા છે, સ્પીડ ગનથી સ્પીડ ચેક કરે વાહનોની, આ બધા ટેકનોલોજી સાથે સુસજ્જ પોલીસ કરે છે. આવનારા દિવસોમાં જરૂર પડશે તો એમાં પણ ઓકે. સુધારા કરી અને આપ સૌનો વધારો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો ખાખી પર ગર્વ છે, પરંતુ આવા કેટલાક કિસ્સાઓ છે ત્યાં કામગીરી થવી જોઈએ. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.